લીધી કોંગ્રેચ્યુલેશન કહી દેજો બધા. એકલો બધાને શક્તિ. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે બધા? મજામાં? આઈ હોપ તમે બધા મજામાં જ હશો. બધાને ગુડ મોર્નિંગ અને સવારમાં જય માતાજી, જય શ્રી રામ અને જય જગન્નાથ. તો મિત્રો, આજે રથયાત્રા છે તો અમે જઈ રહ્યા છીએ રથયાત્રામાં. અને આપણે કંઈ એટલો બધી એક્સપિરિયન્સ નથી રથયાત્રાનો. આપણે પહેલાં એકવાર હું ગયો હતો પણ ત્યારે બહુ નાનો હતો. તો આજે સેકન્ડ વાર જઈ રહ્યો છું. તો ચાલો આપણે બધા સાથે મળીએ અને આ રથયાત્રાનો આનંદ માણીએ. તો તમે બધા વિડીયોમાં બેને રહેજો. અને મિત્રો, મારી સાથે આવી રહેલો છે મારો આ ફ્રેન્ડ, તમે જોઈ શકો છો આને, ચેતનભાઈ, આપણો કલેજો. આપણે હારે જ હોય, જા હોય ના તો કંઈ વાંધો નહીં, તમે વિડીયોમાં બેને રહેજો. અને આ કિશુબેનને આવવું હતું પણ આ કંઈ તૈયાર થયા નથી એટલે એને લઈ જવાના થતા નથી. તો ચાલો હવે મળીએ છીએ. મિત્રો, તો ફાઇનલી આપણે રથયાત્રામાં પહોંચી ગયા છીએ અને તમે જોઈ શકો છો આ મારી પાછળનું પાર્કિંગ, અહીંયાનું પાર્કિંગ છે. આ તમે જોઈ શકો છો. રથયાત્રામાં તો આવ્યા આપણે, પણ અહીંયા ટ્રાફિક એટલી માત્રામાં છે ને કે આમ કાંઈ મગજ કામ નથી કરતો, એટલી ટ્રાફિક છે. અને અત્યારે અમે જઈ રહ્યા છીએ પાલખી જોવા. તો તમે વિડીયોમાં બેન્યા રહેજો, આપણે પાલખી જોવાની છે. લેવી તારે આપણે 20 રૂપિયા ટિકિટ ચેતનભાઈ લે છે તો આપણે જોઈએ. ખાલી કરવાનો ભાવ છે, ખાલી કરવાનો ભાવ છે. ખાલી 20 ખાલી કરવાનો ભાવ છે, ખાલી કરવાનો ભાવ છે. ભાઈ, આપણે ચેતનભાઈ ટિકિટ લેવા ગયા હતા પણ એને ન મળી તો પાછા વહી આવ્યા. બીજે ક્યાંક વાત, આપણે બીજે ક્યાંક ટ્રાય કરીએ. તો ફ્રેન્ડ્સ, આપણે અહીંયાથી એક બોગસ છોડાવી છે. આ લીધી કોંગ્રેચ્યુલેશન કહી દેજો બધા, ભૂલતા નહીં.
મેળ આવી ગયેલા. મિત્રો આજે જાય છે એને પાલકી કહીએ આપણે. મિત્રો તમે જોઈ શકો છો આ સમાધિઓ છે. આ સંતે અહીંયા સમાધિ લીધેલી છે. તો ફ્રેન્ડ્સ આપણે પાલખીના દર્શન કરી લીધા અને હવે આપણે કઈ બાજુ જવાનું છે આપણે ડિસાઈડ કરીએ. હમણાં હજી કાંઈ કર્યું નથી. હાલો ભૂંગળા બટેટા ખાવા. એકલો બદામ શક્તિ. તોય નથી આવતા એકલ. ફ્રેન્ડ્સ તો આપણે ફાઇનલી ડિસાઈડ કરી લીધું છે ક્યાં જવાનું છે. તો હવે આપણે જવાનું છે સિમ્બર દરિયાકાંઠે ને તો સિમ્બર દરિયાકાંઠ ત્યાં બીચનો થોડોક આનંદ માણીએ. તો ફાઇનલી આપણે સિમ્બરના દરિયાકાંઠે પહોંચી ગયા છીએ અને હવે અહીંયાનો આપણે નજારો અને અહીંયાનો આનંદ માણવાનો છે. તો તમે બધા વિડીયોમાં બહીને રહેજો. અહીંયા આવીને એટલી મજા આવે છે ને, એટલો ઠંડો ઠંડો મસ્ત પવન આવે છે ને કે હા હા. અમે ત્યાં હાલીને એટલી ભીડમાં એટલા થાકી ગયા ને, પણ અહીંયા એટલી મજા આવે છે ને હા, શાંતિ મળે, સુકૂન મળી જાય. તો ફ્રેન્ડ્સ આપણે અહીંયા દરિયા તો થોડીક રખડપટ્ટી કરી લીધી, થોડીક રીલ્સું, થોડાક ફોટા એવું બધું શૂટ કરી લીધું ને હવે ચેતનભાઈ આપણે એમ કહે કે આમ પેલી બાજુ જઈએ ત્યાં કંઈક નવું બનેલું છે તો ત્યાં જોઈએ અને પછી જય જલારામ કરીએ, ઘેરે ભાગીએ એમ. તો તમે બધા વિડીયોમાં બેના રહેજો. અને ફ્રેન્ડ્સ હમણાં જ નવું જાણવા મળ્યું છે કે સિમ્બરનો દરિયો એ કેન્દ્રમાં આવી ગયો છે. અત્યારે આપણે સિમ્બર બીચ ઉપર જ છે, પણ હાલીને બહુ દૂર પડી જતું હતું એટલા માટે હવે ગાડી લઈને જઈએ છીએ આપણે ડ્રાઈવર. એલા ભાઈ જોવાનું તો કંઈ નથી, આ ભાઈ આપણે પોપટ બનાવી દીધા, પણ કંઈ વાંધો નહીં. અહીંયા કેન્દ્ર શાસિત પ્રદેશ જેવું બધું બને છે, અત્યારે કામકાજ ચાલુ છે. પાછા ક્યારેક આવશું ત્યારે તમને બતાવશું. ત્યાં તો લગભગ દીવ જેવું જ બની જશે. એટલે અત્યારે અમે સિમ્બર બીચ ઉપર જ છીએ, તો કંઈ વાંધો નહીં. હવે પછી ક્યારેક આપણે જોઈ લઈશું. અને તમને અમારો આ વ્લોગ કેવો લાગે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને કમેન્ટમાં લખવાનું ના ભૂલતા કે આ વ્લોગ તમને કેવો લાગ્યો.
તો ચાલો હવે મળીએ છીએ આગલા વ્લોગમાં. ત્યાં સુધી જય શ્રી રામ અને જય માતાજી.